तो चैन आ जाए। हजार बार देखो कि देखने की चीज है हमारा दिल रुबा। टाले हो टाले हो टाले हो। ओ बार बार देखो हजार बार देखो कि देखने की चीज है हमारा दिल रुबा। टाले हो टाले हो टाले हो। चांद सा रोशन चेहरा, जुल्फों का रंग सुनहरा, ये झील सी नीली आंखें, कोई राज है इनमें गहरा। तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया। तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया। तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया। तुमसे अच्छा कौन है, दिल जिगर लो जान लो, हम तुम्हारे हैं सनम, तुम हमें पहचान लो। तुमसे अच्छा कौन है, दिल जिगर लो जान लो, हम तुम्हारे हैं सनम, तुम हमें पहचान लो। ओ हसीना जुल्फों वाले जाने जहां, ढूंढती है काफिर आंखें किसका निशान। ओ हसीना जुल्फों वाले जाने जहां, ढूंढती है काफिर आंखें किसका निशान। महफिल महफिल ऐ शमा फिरती हो कहाँ, महफिल महफिल ऐ शमा फिरती हो कहाँ। तो अनजाना ढूंढती हूँ, तो दीवाना ढूंढती हूँ, जला कर जो छिप गया है, तो परवाना ढूंढती हूँ। ખૂબ ખૂબ અભિનંદન. આપણે જાણે કે મહેમાનોનું ઓળખતી અથવા પરિચય શ્રી સાગર સાહેબને ફોન આપું છું. જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. અમૃત સરે ઘણીવાર રિક્વેસ્ટ કરી ગુજરાતીમાં કે પ્લીઝ વિડીયોગ્રાફી નહીં કરો. ઘણા પેરેન્ટ્સ હજુ કરી રહ્યા છે, બરોબર છે? એટલે હું હિન્દીમાં સમજાવું છું. वीडियोग्राफी करना मना है, इंग्लिश में वीडियोग्राफी इज प्रोहिबिटेड. प्लीज. थैंक यू. एक कोटेशन चाइनीज पासेથી આવ્યું અને આખા વ્હાઇટ હાઉસને મકાનને કલર કરવાનું કોટેશન હતું 3 કરોડ રૂપિયા.
પછી બીજું કોટેશન યુરોપિયનનો એક બિઝનેસમેન, અને એનું કોટેશન હતું 7 કરોડ રૂપિયા. અને તમને ખબર કે આપણો ગુજરાતનો એ પાછો ક્યાંથી હોય, એ તો કોટેશન આપવાનો જ ને. યસ. અને એનું કોટેશન હતું 10 કરોડ રૂપિયા. તો ટ્રમ્પે ચાઇનીઝને પૂછ્યું કે આ 3 કરોડનો આંકડો કેવી રીતના આવ્યો. તો ચાઇનીઝે કીધું, જો ભાઈ, 1 કરોડ કલરના, બીજા 1 કરોડ એ મારા જે કામદારો છે એની મજૂરીના, અને ત્રીજું જે 1 કરોડ રહે છે એ મારી મહેનતના. પછી ટ્રમ્પે યુરોપિયન બિઝનેસમેને કીધું કે 7 કરોડ કેવી રીતના આવ્યા. તો એમણે કહ્યું કે 2 કરોડ કલરના, 3 કરોડ મારા મજૂરોના, અને 2 કરોડ મારા ફાયદાના. અને છેલ્લે ટ્રમ્પે કહ્યું, ઇન્ડિયન બિઝનેસમેન આપણા ગુજરાતીને, કે ભાઈ આ 10 કરોડ કેવી રીતના આવ્યા. તો ગુજરાતી ભાઈ એમ કહે કે મિસ્ટર ટ્રમ્પ, જો ભાઈ, અમે જાણી જોઈને બહુ વિચારીને કરેલું છે. તો મને કે કેવી રીતના. તો એમ કે જો 4 કરોડ તારા, 3 કરોડ મારા, તો એમ કે 7 થયા, બીજા 3. તો બીજા 3 આપણે ચાઇનીઝને કહેશું, ચાઇનીઝને કે આ 3 કરોડ લઈ લે અને વ્હાઇટ હાઉસ રંગ કરી. અને આપ સૌ જાણો છો કે આપણી સ્કૂલ જે કાંઠા વિભાગની ઐતિહાસિક સ્કૂલ છે, અને એ ઐતિહાસિક સ્કૂલને આપણા સુમચિંતકો, દાનવીરો ઘણા દાનો આપી રહ્યા છે. શા માટે? કારણ કે આપણે એક નજીવી ફી ચાર્જ કરીએ છીએ. અને બધી સ્કૂલોના ફીસ કેવા હશે, સ્ટ્રક્ચર કેવા છે, અને આપણી ફીસ કેવી છે એ હું આપને જરાક વારમાં જણાવીશ. અને એમાં આપણી વચ્ચે સ્વામિનારાયણ સ્કૂલના પ્રિન્સિપલ શ્રી અશોકભાઈ પણ બિરાજમાન છે. એમને પણ ખબર છે કે આપણી ફીસનું સ્ટ્રક્ચર કેટલું ઓછું છે કમ્પેર કે આપણે કેવી ફેસિલિટી આપી રહ્યા છે. પણ ફિલહાલ ખાસ કરીને યુવાનોને હું એ જમાનામાં લઈ જાઉં છું કે જે જમાનામાં આ ટેલિફોન ન હતો, મોબાઈલ ફોન ન હતો, મશીન ન હતા. ત્યારે વાણો છે ને પવનની દિશાથી ચાલતા. એ વર્ષોમાં આપણા વડીલો, આપણા બાપદાદાઓ, આપણા કોળી કોમના બાપદાદાઓ આખા દેશ, આખા દુનિયામાં ફેલાયા. આફ્રિકા ગયા, ન્યૂઝીલેન્ડ ગયા, અમેરિકા ગયા, યુકે ગયા, અને દરેક દેશોમાં ફેલાયા. અને જ્યાં જ્યાં ગયા ત્યાં પોતાની સંસ્કૃતિ, પોતાની દૂત ભાષા, પોતાની માતૃભાષા, પોતાના સાંસ્કૃતિક ખજાનાને સાચવીને, જતન કરીને જે દેશમાં સ્થાયી થયા તે દેશના આર્થિક અર્થતંત્રને એવો મજબૂત ટેકો આપ્યો. જંગલમાં ને મંગલ કરનારી, પથ્થરમાંથી પાણી કાઢનારી આપણી પ્રજાએ આખા આફ્રિકા ખંડના જેટલા દેશો છે એ બધા દેશોને ઉપર લાવ્યા છે. અમેરિકા કહો, ન્યૂઝીલેન્ડ કહો, ઇંગ્લેન્ડ કહો, લંડને તો એ લોકોએ હોલસેલ ભાવમાં લઈ લીધેલું છે. એટલે સુધી આપણા ભાઈઓ આગળ છે. હવે એ જમાનામાં જ્યારે આપણા વડીલો સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા, ત્યાં રંગભેદ બહુ જ ચાલતો. અને એ સાઉથ આફ્રિકામાં એ જમાનામાં મહાત્મા ગાંધી ટ્રેનમાં મુસાફરી કરતા હતા. ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં ધોળિયો ન હતો, એનો કલર ધોળિયો ન હતો. એટલે ત્યાંની પોલીસે એને ટ્રેનમાંથી બહાર ફેંકી દે છે. અને ત્યારે મહાત્મા ગાંધીએ એક પ્રતિજ્ઞા કરી કે આ ધોળિયાઓને, આ બ્રિટિશ સલ્તનતને હું ભારતમાંથી ફેંકી દઈશ. ત્યારે આપણા કોળી સમાજના વડીલો એ ત્યાં એમની સાથે મુલાકાત થઈ, અને ગાંધી બાપુને ખબર પડી કે આ કોળી સમાજ એટલે દરિયાના પ્રચંડ મોજા સાથે લડનારી પ્રજા, સાહસિક અને શૂરવીર, દેશના માટે મરી ફીટનારી પ્રજા. એ પ્રજાને અમારે સાથ લેવો પડશે. અને ભારતની આઝાદી માટે એમણે કરાડી અને દાંડી ગામને પસંદ કર્યું કે જેથી આ વિસ્તારના કોળી બહાદુરોનો સાથ લઈ શકે. અને ત્યાર પછીનો ઇતિહાસ તો આપ સૌને ખબર છે. ત્યારે એ જમાનામાં
આપણી પાસે કોઈ સુવિધા ન હતી. અમે જ્યારે યુકેથી આવતા બેગ મૂકતા એટલે કહે કે લાઇટ નથી, આજે પાણી નથી, અને રોડની એટલી વ્યવસ્થા ખરાબ હતી કે રિક્ષાવાળો કે ટેક્સીવાળો પણ ગામમાં આવવાની ના પાડતા. આઝાદી મળી પણ આપણો કોળી સમાજમાં ફૂટો પડવા લાગ્યો. ફળિયામાં ગામોમાં બધા વહેંચાવા લાગ્યા, ધાર્મિક સંપ્રદાયોમાં બધા વહેંચાવા લાગ્યા, અને આપણો કોળી સમાજમાં ફૂટો પડવા લાગ્યો. ત્યારે એક યુવાને આજે 20 વર્ષ પહેલાં બીડું ઝડપ્યું અને નક્કી કર્યું કે મારી આ કોમને, મારી આ કોળી પ્રજાને મારે આગળ લઈ જવી છે. અને એમણે ચૂંટાયા બાદ એવું એક પણ ગામ નથી કે ત્યાં ન ગયા હોય. ગામે ગામ ગયા, એકે એક વ્યક્તિને મળ્યા, એમની સાથે વાતો કરી, એમના અભિપ્રાયો, કોળીનો ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારો, મૂળભૂત હક્કો ને એને જતન કર્યું, એને અપાવ્યા. પ્રિલિમિનરી રિક્વાયરમેન્ટ્સ, પ્રાથમિક જરૂરિયાતો જેમ કે ઇલેક્ટ્રિસિટી 24 કલાક, પાણી ઘરે ઘરે, અને આજે રસ્તાઓ, જાહેર રસ્તાઓ જ નહીં, ગામના અરે ફળિયાના જે અંદરના રસ્તાઓ છે ત્યાં પણ હવે બ્લોક પેમેન્ટ થઈ ગયું છે. અને આજે 20 વર્ષથી એ આપણા યુવાનોને એક એવી દશા, એવી દિશા આપી કે એ યુવાનોને રોજગાર મળવા લાગ્યો. આપણી પ્રજા જે વ્યસન અને તંબાકુ ગુટકામાં વાપરતી હતી, તમાકુ ગુટકા અને વ્યસનમાં જે વ્યસ્ત હતા, ભણેલા નહોતા, એમને એક ચોક્કસ દિશા અપાવી. અને આજે આપણા કોળી કોમ્યુનિટી 20 વર્ષ પહેલાં જે હતો એનાથી આજે કેટલાય કદમ આગળ વધી ગયો. એ વ્યક્તિ જે છે છેલ્લા 20 વર્ષથી ચૂંટાયા આવે છે, અને હવે ગુજરાત ગવર્મેન્ટ એમને દંડક હવે